મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ એવી પણ વાત કરી હતી કે પહેલા જ્યારે સુરત આવતા ત્યારે એવું લાગતું કે આ એરપોર્ટ છે કે બસ સ્ટેન્ડ, પણ આજે આ બંને માંગ સુરતની પૂરી થઈ છે અને દુબઈ અને હોંગકોંગ સુધીની ફ્લાઇટો પણ અહીંથી ચાલશે. સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત. કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય. વરસાદ જોરદાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય, પણ ભજીયાની લારીએ જવાડું એટલે જવાડું. દુનિયા આખી ધામા પર જાય. આ મારો હુડતી ફૂટપાથ પર પરિવાર સાથે ગાડી ખાતો હોય કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવા ના જાય, પણ વિશ્વ આખું ફરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતની ડબલ ગિફ્ટ આપી છે, જેમાંનું એક છે સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. અનેક ખાસિયત ધરાવતા આ ટર્મિનલનું વડાપ્રધાનના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ આજે ₹353 કરોડના ખર્ચે બનેલ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે. આ એરપોર્ટનું ટર્મિનલ પેઇન્ટેડ આર્ટવર્ક દ્વારા સુરત અને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. પર્યાવરણ અને પરંપરાને પ્રદર્શિત કરવા માટે રચાયેલ કાઇટ ફેસ્ટિવલને દર્શાવતી મોઝેક પેઇન્ટિંગ પણ અહીંયા જોવા મળી રહી છે. ટર્મિનલ બિલ્ડિંગનો પ્રવેશ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ કસ્ટાના જૂના મકાનને પ્રેરિત કરે છે. એરપોર્ટને હેરિટેજ ઇમારતનો લુક પણ આપવામાં આવ્યો છે. સુરત શહેરનું આ એરપોર્ટ 14 રાષ્ટ્રીય શહેરો અને શારજાહ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સાથે જોડાયેલું છે. અહીંયા દર અઠવાડિયે 252 જેટલી પેસેન્જર ફ્લાઇટોનું સંચાલન કરવામાં આવે છે. સુરત શહેરમાં યુએસએ કરતા મોટી બિલ્ડિંગ એટલે કે સુરત ડાયમંડ બુર્જનું લોકાર્પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યાં 1.5 લાખ લોકોને રોજગારી મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્જનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બુર્જના ચેરમેન અને બુર્જના કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ખજોદ વિસ્તારમાં બનેલા આ ડાયમંડ બુર્જ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે. આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ મોટી માનવામાં આવે છે. 3400 કરોડના ખર્ચે સુરત ડાયમંડ બુર્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્જની અંદર રફ અને પોલિશ ડાયમંડનો વેપાર તો શરૂ થશે, સાથે જ ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર બેંક સહિતની અનેક સુવિધાઓ પણ આપવામાં આવી છે, જ્યારે અંડરગ્રાઉન્ડની અંદર કસ્ટમની ઓફિસનું પણ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજકોટ વાસીઓ હવે આરામથી હીરાસર એરપોર્ટ પહોંચી શકશે, કારણ કે હીરાસર એરપોર્ટ બહાર દરરોજ અંદાજે 250 જેટલી એસટી બસ સ્ટોપ કરશે. રાજકોટથી ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જવા માટે એસટી બસ સ્પોટ ખાતેથી દરરોજ 8 ટ્રીપ અવરજવર કરે છે. ત્યારે હીરાસર એરપોર્ટ જતા મુસાફરોની સંખ્યામાં વધારો થતા હવે રાજકોટ એસટી વિભાગ દ્વારા અમદાવાદ જતી 250 જેટલી એસટી બસને હીરાસર એરપોર્ટ પર સ્ટોપ આપવા માટેનો નિર્ણય લેવાયો છે. જે બસનું ભાડું અંદાજે 50 હશે, તો રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં ચોક્કસપણે વધારો કરવામાં આવ્યો છે અને એરપોર્ટના એન્ટ્રી ગેટ પાસે ઊભી રહેનારી આ બસનું ભાડું પણ ઓછું છે, તો અન્ય ઇલેક્ટ્રિક એસી બસનું ભાડું 100 છે તે યથાવત રહેશે. એન્ટ્રી ગેટથી એરપોર્ટના ટર્મિનલ સુધીનું અંતર અંદાજે 8 કિલોમીટર જેટલું છે, એટલે ટર્મિનલ સુધી પહોંચવા માટે મુસાફરોએ અન્ય વાહન શોધવું પડશે. ગુજરાતમાં ફરી એકવાર મધ્યાહન ભોજનનું ખાવાનું ખરાબ હોવાનું ભૂત ધૂણ્યું છે. હવે ધાનેરાની પ્રાથમિક શાળામાં ભોજનમાં માટી નીકળી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર મધ્યાહન ભોજનના ખાવાને લઈને વિવાદ શરૂ થયો છે. હાલમાં જિલ્લાની ધાનેરાની મામજી ગાડિયા પ્રાથમિક શાળામાં બાળકોને ખરાબ મધ્યાહન ભોજન ખાવાનું અપાય હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં બાળકોને પીરસતા મધ્યાહન ભોજનમાં માટી અને કાંકરીઓ આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી, જેમાં ખાઈ ન શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા.
આ પછી બાળકોના વાલીઓ વધુ ઉગ્ર બન્યા હતા અને રોષ ભરાઈને લાલઘૂમ થયા હતા. મધ્યાહન ભોજનના ખરાબ જથ્થાને લઈને વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરી છે. ત્યારે હવે જોવું રહેશે કે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે. ખેડા સિરપ કાંડનો માસ્ટરમાઇન્ડ હાલ રિમાન્ડ પર છે, જેની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ખેડા સિરપ કાંડમાં આરોપીઓની પૂછપરછ બાદ વધુ એક મોટો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર ખેડા સિરપ કાંડના માસ્ટરમાઇન્ડ રાજદીપ સિવાળાએ રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો હતો કે 500 લીટર દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ ભેળવાતું હતું. સાથે જ કેમિકલ મિશ્રણયુક્ત 500 લીટર સિરપમાંથી 1200 થી 1300 બોટલ તૈયાર કરાતી હતી. ત્યારબાદ મોકમપુરા સ્થિત ફેક્ટરી ખાતે આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવવામાં આવતું હતું. બાદમાં યોગેશ સિંધી આ બોટલોને ગામે ગામ વેચતો. ખેડાની સાથે આણંદ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નકલી સિરપનું વેચાણ કરવામાં આવતું હતું. આપને જણાવી દઈએ કે આ માસ્ટરમાઇન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ 18 ડિસેમ્બરે પૂરા થાય છે. જોકે ત્યાં સુધીમાં હજી પણ અનેક સત્ય સામે આવી શકે છે. વડોદરા મનપ્પામાં તંત્રની પરીક્ષામાં વિવાદિત ઘટના સામે આવી છે, જેના કારણે 300 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે. વડોદરામાં આજે મનપ્પાની એક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં વડોદરા શહેરમાં આવેલી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ યુનિટ નંબર 2માં પરીક્ષામાં હોબાળો થયો હતો. પાડાના વાંખે પખાલીને ડામ જેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે. તંત્રની ગફલતના કારણે સેન્ટરના વિદ્યાર્થીઓને OMRની સીટ બીજા સ્થળે પહોંચી જતા લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ સેન્ટર પર હાજર હોવા છતાં પણ એક્ઝામ આપવાથી વંચિત રહ્યા છે. OMRની સીટ મામલે તંત્રની લાપરવાહી સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ વડોદરા મનપ્પા તંત્રના ગેરવહીવટ અને પરીક્ષામાં થયેલી અવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. હાલ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે 300 જેટલા વિદ્યાર્થીઓ મામલે હવે તંત્ર શું નિર્ણય કરે છે તેના પર વિદ્યાર્થીની નજર છે. પીએમ મોદીએ આજે પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી. અહીં કાશીને અનેક વિકાસ કાર્યોની ભેટ પણ આપી. સાથે જ પોતાનો કાફલો રોકી એમ્બ્યુલન્સને રસ્તો પણ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના લોકસભા મત વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. પીએમ નરેન્દ્ર મોદી એરફોર્સના વિશેષ વિમાન દ્વારા વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી છોટા કટિંગ ગ્રાઉન્ડ માટે રવાના થયા હતા. પીએમ મોદીના કાફલા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જ્યારે ઘણી જગ્યાઓ પર પુષ્પવર્ષા સાથે ઢોલ નગારા વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એક નાનો રોડ શો તરીકે ત્યાંથી પીએમ મોદીનો કાફલો નાના કટિંગ ગ્રાઉન્ડ તરફ આગળ વધ્યો હતો. તો અહીં તેમના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને પીએમએ રોક્યો પણ હતો અને એમ્બ્યુલન્સને પસાર થવા દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય વારાણસીની મુલાકાતે છે. આજે અહીં 1.5 કલાક જેટલા અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ વિરુદ્ધ દુષ્કર્મ મામલે FIR દાખલ થઈ છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ જાગી છે. ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તેમની સામે પોલીસે FIR દાખલ કરી છે. 13 ડિસેમ્બરે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ નજીકના પોલીસ સ્ટેશને આ FIR નોંધવામાં આવી છે. માહિતી અનુસાર સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. મુંબઈ પોલીસે તેમની સામે IPCની કલમ 376, 354 અને 503 હેઠળ કેસ દાખલ કર્યો હતો. FIR અનુસાર આ ઘટના કથિત રૂપે જાન્યુઆરી 2022માં બિઝનેસમેનની ઓફિસમાં કરવામાં આવી હતી. મહિલાએ FIRમાં દાવો કર્યો છે કે તે સાંજના આશરે 7 વાગે તેમની ઓફિસમાં ગઈ હતી, જ્યાં ઉદ્યોગપતિ સજ્જન જિંદાલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ કહ્યું છે કે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસમાં તેણે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા પૂરતું ધ્યાન ન આપવામાં આવતા તેને હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી. હાલ શિયાળાનો માહોલ છે, ક્યાંક હાડ રીઝવતી ઠંડી પડી રહી છે તો ક્યાંક હિમવર્ષા થઈ રહી છે. તેવામાં તામિલનાડુમાં ચોમાસું સર્જાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તામિલનાડુમાં વરસાદ વારંવાર આફત બની રહ્યો છે. તામિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થુટુકુડી, તિરુનલવેલી, તેનકાસી, કન્યાકુમારી અને રામનાથપુરમમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. તિરુનલવેલીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે. આ ઉપરાંત ટુટીકોરીન અને તેનકાસી જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગે તામિલનાડુના પૂર્વીય તટો અને મન્નાકડીની ખાડીમાં ચક્રવાતી પવન ફૂંકાવાની ચેતવણી આપી છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે પૂર્વીય તટીય વિસ્તારોમાં મન્નારની ખાડી પર ચક્રવાતી પવનની ચેતવણી પણ આપી છે. તો આગાહી પ્રમાણે 19 ડિસેમ્બરે તામિલનાડુ, પોંડિચેરી અને કરાઈકરમાં 1 કે 2 જગ્યાએ
વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં પહાડો પર બરફવર્ષાથી ઠંડી વધી છે તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની સાથે રસ્તાઓ બંધ થયા છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. પર્યટન સ્થળ ગુલમર્ગમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. કોંગડોરી વિસ્તારમાં પારો -4 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગુલમર્ગ પહોંચેલા પ્રવાસીઓ હિમવર્ષાની મજા લેતા જોવા મળ્યા હતા. તેમનું કહેવું છે કે હિમવર્ષાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અમે બીજે ક્યાંય જઈ શકીએ તેમ નથી તો પહાડો પર હિમવર્ષાની અસરને કારણે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ધુમ્મસની સાથે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં રવિવારે સવારે ધુમ્મસ છવાયું હતું તો રાજધાની રાંચીનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. તો અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં લઘુત્તમ તાપમાન 5.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતમાં તથા દેશમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલના કહેવા મુજબ આજથી રાજ્યમાં ઠંડીના ચમકારાની આગાહી કરાઈ અને વધુમાં કહ્યું કે આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે. સાથે જ 22-23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને દરિયાકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. આગાહી મુજબ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે અને 27થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ચક્રવાતોના અવશેષો જોવા મળતા સમુદ્રમાં પણ હલચલ થશે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. વર્ષ 2024ની શરૂઆતથી જ વાતાવરણ વાદળછાયું રહેશે અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરનો આજે 476મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસ નિમિત્તે પાલિકા પ્રમુખ રશ્મિકા સોલંકીએ આજે ખીલી પૂજન કર્યું હતું. સંવત 1605માં કચ્છના મહારાજ ખેંગારજી પહેલાએ દરબારગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી. સ્થાપના દિવસની ઉજવણી આજે ખુલ્લી પૂજન પરંપરા આજે યથાવત જોવા મળી છે. આજે ભુજ પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે ખુલ્લી પૂજન કરવામાં આવ્યું હતું. ભુજની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં ભુજ શહેર અનેક કુદરતી આફતોનો સામનો કર્યો છે. ભુજમાં ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોનો સામનો કરી ચૂક્યું છે. એક સમય એવું લાગી રહ્યું હતું કે હવે ભુજ ક્યારેય બેઠું નહીં થાય, પરંતુ ભુજે 2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ભરી હોય તેવી હાલ સ્થિતિ જોતા લાગી રહ્યું છે. ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. ભુજ હાલ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસિત થયું છે. લાખો પ્રવાસીઓ દર વર્ષે તેની મુલાકાતે આવે છે અને તેની શોભામાં વધારો પણ કરે છે.